હેલો એવરીવન, તો આગળના વિડીયોમાં આપણે થોડા દાખલા સોલ્વ કરતા હતા અને વિડીયો બંધ થઈ ગયો હતો. તો આજે એને હજી કન્ટિન્યુ કરીશું. એમાં મેં તમને ઓલરેડી જે ચલાવ્યું છે તમે જોઈ લેજો, ચેકઆઉટ કરી લેજો. આપણે બીજા પણ જે સંભાવના રિલેટેડ 52 પત્તા રિલેટેડ જે ક્વેશ્ચન પૂછાય છે એમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું, કઈ ટાઈપના ક્વેશ્ચન આવે છે, તો એ બધું આપણે આ વિડીયોમાં જોઈશું. તો શરૂઆત કરીએ કે 52 પત્તાના ઢગમાંથી ચિત્રવાળું પત્તું નીકળે તેની સંભાવના શોધો. તો આગળ મેં નોટ્સ બનાવી હતી, એમાં તમને કહ્યું હતું કે ચિત્ર વગરના કેટલા પત્તા હતા? 40. અને ચિત્રવાળા કેટલા હતા? 12. તો ચિત્રવાળા પત્તા કેટલા? બરાબર 12. તો આર આપણો કેટલો થશે? 12. કુલ કેટલા પત્તા કીધા છે? 52. તો n ઇઝ ઇક્વલ ટુ 52. તો અહીં જોજો 12 અને 52. તો 12 ભાગ્યા 52, કેમ કે r બાય n વાળું સૂત્ર છે. તો 12 ભાગ્યા 52, આનું સિમ્પ્લિફિકેશન આપે 4 તરી 12, 13 ચોક 52. તો આપણો આન્સર થશે 3/30. એકદમ સિમ્પલ છે. બસ તમે નોટ્સ યાદ રાખવાની, કયા ચિત્રવાળા છે, કયા ચિત્ર વગરના છે, તમને ખ્યાલ હોવું જોઈએ. રાઈટ? તો લખી દેજો, નોટ ડાઉન કરી લેજો. બીજો ક્વેશ્ચન એ રીતે પૂછે કે 52 પત્તાના ડખમાંથી લાલ રંગનું પત્તું નીકળે તેની સંભાવના રાઈટ. 52 પત્તાનો ઢગ છે, એમાંથી કયું કીધું છે? લાલ રંગનું પત્તું નીકળે. લાલ રંગનું એટલે કોઈ સ્પેસિફિક નહીં કીધું હોય, લાલ રંગનું અથવા ચલો આપણે ગુલાબ લઈ લઈએ. મળે તેની સંભાવના. લાલ રંગનું ગુલાબ કીધું છે. હવે અહીંયા ધ્યાન રાખજો કે શબ્દો પર ફોકસ કરવાનું છે. લાલ નહીં કીધો, લાલ રંગનું કીધું છે. લાલનો ગુલાબ કીધો હોય તો એક પત્તું આવે લાલ રંગના. તો લાલ રંગના કેટલા હતા? 2 હતા. એક ચોકટ અને એક લાલ. રાઈટ? તો એ વસ્તુનું ધ્યાન રાખજો. તો કુલ કેટલા પત્તા હશે? અને કીધું છે ગુલામ, તો 2 હશે. 2, r ઇઝ ઇક્વલ ટુ 2. રાઈટ? લાલ રંગનું કીધું છે અને n ઇઝ ઇક્વલ ટુ 52. તો 2 ભાગ્યા 52. વન બાય 26 આપણો આન્સર છે. બને ત્યાં સુધી આવું સિમ્પ્લિફિકેશન આવતું રહેવાનું એક્ઝામમાં, એટલે ક્લિયર આન્સર આવે તમારો. રાઈટ? હવે એ જ જગ્યાએ આ જ વસ્તુ આપણે ચેન્જ કરી દઈએ અને એમ કીધું હોય લાલનું અથવા ચોકટનું, તેની સંભાવના શોધવાની કીધી હોય તો 1/52. રાઈટ? તો એ વસ્તુ ધ્યાન રાખવાનું. કાળો છે, કાળા રંગનું કીધું છે, એ વસ્તુ બી ધ્યાન રાખવાની. હવે આપણે અહીંયા જોઈએ 52 પત્તાના ઢગમાંથી કાળીનો આપણે બાદશાહ એ કહીએ, રાજા એ કહીએ, રાજા મળે તેની સંભાવના. રાજા એટલે કે તમને ક્વેશ્ચનમાં આપણો પૂછે બાદશાહ, બક્કા, આપણે જે પણ આપણા શબ્દોમાં યુઝ કરતા હોય, લાઈક ધીસ વન. તો આ કે જ્યારે શોધવા કીધું હોય અને એમાં લખ્યું છે કાળીનું,
કાળા રંગનું નથી કીધું, એ વસ્તુનું ધ્યાન રાખવું. કાળા રંગનું કીધું તો કુલ કેટલા પત્તા આવશે? 2. પણ અહીંયા શું કીધું છે? કાળીનો. તો આપણે R = કેટલા થશે? 1 and N = 52, કેમ કે 52 પત્તા છે. તો 1/52 આપણો આન્સર થશે. રાઈટ? તો આ રીતે પણ તમને ક્વેશ્ચન પૂછી શકે છે. તો તમારે બધી વસ્તુ ધ્યાન રાખવાની. અને જે MCQ રિલેટેડ હોય એમાં તમે મેનલી શેમાં મિસ્ટેક થશે? આ વસ્તુ જે મેં છેલ્લા 2 ચલાવ્યા ને, કે લાલ રંગનું, કાળા રંગનું. તો લાલ રંગમાં બી પણ 2 પાર્ટીશન અને કાળા રંગમાં પણ 2 પાર્ટીશન હોય. તો જે આખો ચાર્ટ છે એ જો તમને યાદ હશે, તમે ઇઝીલી ક્વેશ્ચન્સના આન્સર આપી શકશો. અને હા, એક્ઝામમાં એવું નહીં કે મેં લખી દીધું તો આવું ડાયરેક્ટ લખી દેવાનું. એમાં તમારે શબ્દોમાં થોડું લખવું પડે, પછી આ વસ્તુ તમારે આન્સર ક્લિયર કરવાનો. MCQમાં ચાલે, પણ જ્યારે પેપર લખતા હોય એને રીતે કીધું હોય તો તમારે લખવાનું કે 52 પત્તાના ડગમાં એક પત્તું એ કાળીનો રાજા અથવા બાદશાહ છે અને કુલ પત્તાની સંખ્યા 52 છે. પછી એ રીતે તમારે સૂત્ર એપ્લાય કરીને તમે આન્સર લાવી શકો છો. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આગળ જે વિડીયો છે સંભાવનાનો પત્તાવાળો એ જોવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.